ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान कपिल भगवान हरि वासुदेवाय।
વાસુદેવાય હરિ વાસુદેવાય 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 હરિ વાસુદેવાય દેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો વાસુદેવાય હરિ વાસુદેવાય દેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દેવાય હરિ વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વરાહરૂપે હરિ વાસુદેવાય વરાહરૂપે હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચોથા સ્કંદમાં પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે તો આપણે ચોથા સ્કંદમાં જે પહેલો અધ્યાય છે તેમાં ભગવાનના આ જે વિસર્ગ, આ અધ્યાયનું નામ જ વિસર્ગ છે. આપણે પહેલા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે મનુ મહારાજની પેલા 3 પુત્રીઓની વાત કરી, એમાં આકુતિની પણ વાત કરી. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિને કોઈને ત્યાં પહેની ચર્ચા થઈ. દેવહૂતિ કદર્મ ઋષિ સાથે ગયા. પ્રસૂતિને હમણાં વાત થશે. અને એ પહેલાં ગઈકાલથી આપણે જોઈએ છીએ એ પ્રમાણે દેવહૂતિ અને કદર્મ ઋષિને ત્યાં કપિલ ભગવાનનો જન્મ થયો. એ પેલા 9 પુત્રીનો જન્મ થયેલો. એ 9 પુત્રીઓને ક્યાં આપી અને એમના કેવી રીતે વંશ થયો, અને એ વંશને દીકરીઓના વંશ એટલે દૌહિત્રનો વંશ, પુત્રોના વંશ, બધાથી આખું મન્વંતર છવાઈ ગયું, તે રક્ષિત થયું. એની વાત ચાલી રહી છે. અને એમાં આપણે જોયું એ પ્રમાણે અત્રિ અને અનુસૂયાને ત્યાં કોનો બધો જન્મ થયો? 3 નામ તો થયા, પણ મહત્ત્વનો જન્મ છે દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા. પણ એ 3 કેવી રીતે થયા એની વાત આપણે સામાન્ય રીતે દત્તાત્રેય એટલે 3નો અંશ માનીએ છીએ, પણ ના, એવું માનવામાં આવ્યું કે એમણે તો એવા એક ભગવાનના હું શરણે જાઉં છું, અને ભગવાને એમની તપસ્યાથી પ્રસન્ન થઈને 3 દેવતા આવ્યા. એટલે એમને આશ્ચર્ય થયું કે મેં તો એક દેવતાની પૂજા કરી અને આ 3 કેમ આવ્યા? એટલે કે જે 3 એક જ છે, એટલે આ 3 અમે આવ્યા છીએ, અને તારી ઈચ્છા તો સત્ય સંકલ્પ છે, એટલે અમે 3 દ્વારા તને 3 પુત્રની પ્રાપ્તિ થશે. એટલે બ્રહ્મા દ્વારા, વિષ્ણુ ભગવાન દ્વારા અને શિવજી દ્વારા. એની વિસ્તારથી વાત કરી અને ચર્ચા કરી. અને ત્યાર પછી આપણે એ જોતા હતા કે બધા આમ તો જોઈ લીધેલા, ખાસ લખ્યા છે યાદ કરીને. અનસૂયા
વાંચતો રહીશ વારંવાર, હે ને? હવે બરોબર આવ્યો છે. એટલે આપણે જોતા હતા એ પ્રમાણે કદમ ઋષિની પહેલી પુત્રી કલાને મર્ચી ઋષિ સાથે આપ્યા, અનસૂયા દેવીને અત્રિ સાથે આપ્યા, શ્રદ્ધાને અંગીરા, હવિપુરને પુલસ્ય સાથે, અને કૃતિને પુલહ સાથે, અને પ્રિયાને ક્રતુ સાથે. હવે કઈ વખતે અરુંધતીની વાત જોઈ હતી. એટલે 44 શ્લોક સુધી આપણે જોયું હતું. વશિષ્ઠ ઋષિની પત્નીનું નામ અહીંયા આપે છે ઉર્જાવ્યા, એટલે કે ઉર્જા એટલે કે અરુંધતી દેવી. અને પછી ચિતિને છે એને અથર્વણ ઋષિને આપે છે, અને એને 2 પુત્ર થાય છે, એક પુત્ર થાય છે દધીચી, અશ્વશિરા. એટલી વાત કર્યા પછી ગઈકાલે આપણે ભૃગુ ઋષિના વંશની વાત કરી રહ્યા છીએ. એ આપણે જોયું હતું કે ભૃગુ ઋષિ, મહાભાગ્યશાળી ભૃગુ ઋષિએ ની પત્ની ખ્યાતિ છે, અને એમના દ્વારા ધાતા અને વિધાતા નામના 2 પુત્ર થયા, અને એક પુત્રી થઈ જેને શ્રી કહે છે. એ ભગવત પરાયણ હતી. હવે ગઈકાલે 44મો શ્લોક પણ જોયો હતો, જેમાં ધાતા અને વિધાતા 2 પુત્રોને કોની સાથે પરણાવ્યા? તો કે છે મેરુ પર્વતની 2 પુત્રી આયતિ અને નિયતિ. એ 2 પુત્રીઓ, મેરુએ પોતાની 2 પુત્રીઓ આ વિધાતા અને ધાતા માટે ભૃગુ ઋષિને આપી, અને એના કારણે એ બંને પુત્રો દ્વારા, એટલે બંને આયાતિ અને નિયતિ, એના દ્વારા મૃકુંડ અને પ્રાણ એ 2 પુત્રની ઉત્પત્તિ થઈ. ત્યાં સુધી આપણે જોયું હતું. 45ના શ્લોકથી આગળ જોઈએ. એ 9 પુત્રની વાત થઈ ગઈ. હવે ભૃગુવંશની વાત ચાલી રહી છે. તો એમાં મૃકુંડ અને પ્રાણની ઉત્પત્તિની વાત થઈ. 45મા શ્લોકમાં કહે છે માર્કંડેય મૃકુંડસ્ય પ્રાણાદે શિરા મુનિઃ કવિશ્ચ ભાર્ગવો યસ્ય ભગવાનુશના સુતઃ. એટલે ભૃગુ ઋષિના 2 પુત્રની વાત કરી, પણ ત્રીજો પુત્ર પણ હતો કવિ. એટલે આ ત્રણેયની વાત અહીંયા કરી દે છે કે માર્કંડેય જે હતા પણ ઋષિ બન્યા, અને એના મૃકુંડ એના પુત્ર માર્કંડેય. પછી પણ આજે માર્કંડેય સ્તોત્ર અને માર્કંડેય એમણે જ એવું કહેવાય છે કે આ આપણે પૌરાણિક જે મંત્ર બોલે છે આયુષ્ય માટે, એ એમણે તૈયાર કર્યો છે. કારણ કે ઓછું આયુષ્ય હતું, અને શિવની ઉપાસનાથી આજે પણ એ અમર થઈ ગયા છે. એટલે કોઈનો જન્મદિવસ હોય તો પણ માર્કંડેય પૂજા કરવામાં આવે છે, આપણી પાસે છે. અને પ્રાણના દ્વારા વેદશિરા નામના ઋષિ થયા, એનો જન્મ થયો. ભૃગુ ઋષિ છે, એમના ત્રીજા પુત્ર હતા કવિ. એના દ્વારા એ છે ઉષ્ણા સુત. ઉષ્ણા એટલે શુક્રાચાર્ય. શુક્રાચાર્ય એમને ત્યાં ભગવાન શુક્રાચાર્ય એટલે ભગવાન ઉષ્ણા, એટલે ભગવાન ઉષ્ણા એટલે ભગવાન શુક્રાચાર્ય થયા. ભલે એ અસુરના ગુરુ હતા ને, પણ છતાં ભગવાન શબ્દ વપરાય છે. એટલા તેજસ્વી અને મહાન શક્તિશાળી હશે. 46મા શ્લોકમાં કહે છે તે એતે મુનયઃ સતઃ લોકાન સદ્ગૈર્ભાવયન એષ કંદર્મ દૌહિત્ર સંતતાत् કથિતસ્તવ શૃણ્વત શ્રદ્ધાનસ્ય સદ્ય પાપહરઃ પરઃ. વચ્ચે પાછા કહી દે છે મિત્ર ઋષિ ક્ષત્ત એટલે છે ને તે એતે મુનયઃ સતઃ. હે સત્ત એટલે હે વિદુરજી, તે એટલે આ બધા મુનિ, બરાબર, આ બધા જે મુનિની વાત કરી એના પુત્ર પૌત્ર એ બધાથી સર્વે લોકાન સર્વૈર અભાવન પૂરિત. એમના પુત્ર અને પુત્રીઓ દૌહિત્ર દ્વારા આખું લોક ભાવયન એ ઉત્પન્ન થયું,
પૂર્ણ થયું, તો પરિપૂર્ણ. ભાવ એનો અર્થ કરે છે પૂરી તત્વાન, એને ભરાઈ ગયો. એટલે ટૂંકમાં આનાથી આ બધાનાથી આખું મન્વંતર છે એના બધા લોકમાં, બધા ત્રણેય લોકમાં પાછા બધા આવી ગયા. એશ કંદર્પ દોહિત્ર, અને આ મેં જે તમને કંદર્પના દોહિત્ર એ પુત્રીઓ દ્વારા થયેલા વંશની પણ વાત કરી, અને આ બધી વાત કરી. કથિત તવ, મેં તમને કદર્મની પુત્રીના વંશની મેં તમને વાત કરી. કથિત તવ, તમને કહી તે શૃણવત શ્રદ્ધાનાય, જે શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેના સદ્ય અને તાત્કાલિક તરત જ પાપહર પરહ, એમના આ શ્રેષ્ઠ વંશની જે કથા સાંભળશે એમના બધા જ પાપ હરાઈ જશે. તત્કાળ પાપ હરનારો આ શ્રેષ્ઠ વંશ છે. ખ્યાલ આવ્યો કે એને સાંભળવાથી પણ આપણા પાપ હરાઈ જાય છે. એવો આ વંશની કથા કે સાંભળવાથી પણ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું થયું ને, પાપનું હરી જાય છે. કારણ કે બધા વંશના જે નામ આપવામાં આવ્યા એ એકદમ શ્રેષ્ઠ છે. હવે આપણે જોઈએ આગળ. હવે બાકી રહ્યા પ્રસૂતિ, એની વાત છે. પ્રસૂતિ માનવી દક્ષ ઉપેયમ ક્ષજાત્મજ, તસ્યામ સસજદ્રિતુ ષોડશામલોચના. એટલે હવે પ્રસૂતિ માનવી, માનવી એટલે મનુની પુત્રી. માનવી મનુની ત્રીજી પુત્રી છે એ પ્રસૂતિને દક્ષ ઉપેયમ, દક્ષને સાથે પરણાવી. પણ દક્ષ કોણ? અહીંયા કહે છે યજાત્મજ, એટલે બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે સ્વયંભૂ મનુની ત્રીજી પુત્રી પ્રસૂતિને પરણાવ્યા. તેમના દ્વારા તસ્યામ સસજત, તેમના દ્વારા ષોડશ દુહિતૃ એટલે દીકરીઓ, ષોડશ અમલલોચના, અમલલોચના એટલે સુંદર નયનવાળી. પ્રસૂતિએ તેમને સુંદર નયનવાળી 16 પુત્રીઓ ઉત્પન્ન કરી. એટલે પછી ત્યાં અહીંયા બહુ સ્પષ્ટ કરે છે કે બ્રહ્માજીનો પુત્ર દક્ષ દ્વારા, દક્ષને આપી કે કદાચ પ્રચેતાના પુત્ર દક્ષ પણ છે, પણ અહીંયા આ દક્ષ એટલે કે બ્રહ્માજીના પુત્ર જે પ્રજાપતિ છે તે, અને એમને જે 16 પુત્રી એટલે 16 કળા મનની, અને એમાંથી બધી ટીકાકારે વાત કરી છે. પણ એ આપણે પછી જોઈશું ક્યારેક. પણ અત્યારે આગળ જઈએ તો 39મા શ્લોકમાં આગળ કહે છે કે આ 16 પુત્રીને કોના કોના સાથે પરણાવવામાં આવી અને એનાથી કેવી રીતે વંશનો વિસ્તાર થયો એ વાત આપણને હવે આગળ કહે છે. આ કથાકાર ભાગવતકાર મૈત્રેય ઋષિ વિદુરજીને અને પરીક્ષિતજી ને સુખદેવજી મહારાજ એટલે કહે છે ત્રયોદશાદાત ધર્માય તથૈકાપ્નયે વિભુઃ પિતૃભ્ય એકામ યુક્તેભ્ય ભાવૈકામ ભવચ્છિદે. એટલે કહે છે ત્રયોઃ એટલે એમાં કહે છે કે ત્રયોદશા ધર્માય તથા એક અગ્નયે વિભુઃ. વિભુ એટલે અહીંયા દક્ષ. દક્ષે 3 પુત્રીઓ એમની ધર્મને આપી, અને એક છે એ અગ્નિદેવને આપી, અને બીજું પછી પિતૃભ્ય એકામ યુક્તેભ્ય. યુક્તેભ્ય એટલે સંયમી અથવા તો સમગ્ર પિતૃ, એવું તો સમજ ન થાય, પણ જે સંયમી પિતૃ છે એવો એક પુત્રી. પિતૃભ્ય યુક્તેભ્ય એટલે સંયમી પિતૃ એવો અર્થ કરે છે, અથવા તો સમગ્ર પિતૃઓને એક પુત્રી આપી, અને ભવાય એકામ ભવચ્છિદે. ભવાય ઓમ ભવાય નમઃ એટલે શ્રી રુદ્રાય. રુદ્રને, રુદ્ર કોણ છે? ભવચ્છિદે એ જે સંસારનો નાશ કરનાર છે એવા રુદ્રને એક પુત્રી આપવામાં આવી. હવે તે પુત્રીના નામ આપે છે. ઓગણપચાસમા શ્લોકમાં સદ્દા મૈત્રી દયા શાંતિ
तुष्टि पुष्टि क्रियोन्नति बुद्धिर्मेधा तितिक्षा ह्री मूर्ति धर्मस्य पत्न्यः। એ ધર્મની પત્નીઓ કઈ હતી? તો કે શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, લજ્જા અને મૂર્તિ, આમ ધર્મની પત્નીઓ હતી. આમાં ટીકાકાર યાદ અપાવે છે કે આ બધી શ્રદ્ધા, મૈત્રી, દયા એ બધા સાત્વિક શક્તિ છે અને એટલે સાત્વિક શક્તિ અથવા અધિષ્ઠાતા દેવતા છે. એટલે આ ધારા અને મૂર્તિ છે, એમાં મૂર્તિના નામ આપ્યું છે છેલ્લે લજ્જા અને મૂર્તિ. મૂર્તિ તો શુદ્ધ સત્વ હતા, આ બધા સાત્વિક હતા પણ મૂર્તિ તો શુદ્ધ સત્વ છે. એનું કારણ હવે આપશે. શુદ્ધ સત્વ કહીને આપણે શું કહેવા માગે છે જોઈશું. પણ અત્યારે તો 13 પુત્રીની વાત કરી, 13 પત્નીની, 13 પુત્રી દક્ષિણી અને પત્ની કોની? ધર્મની, એની વાત કરી અને હવે એમના દ્વારા ઉત્પન્ન થયેલા પુત્રની વાત કરે છે. શ્રદ્ધા સુદ શુભમ મૈત્રી પ્રાસાદ ભયમ દયા શાંતિ સુખમ મુદમ તુષ્ટિ સ્મય પુષ્ટિ રસૂયત. રસૂયત એટલે અસૂયત. એમણે જન્મ આપ્યો. શ્રદ્ધાએ શુભ નામના પુત્રને જન્મ આપ્યો. એટલે કે છે શ્રદ્ધાને શુભ થાય ને. જો તમને ભગવાનમાં શ્રદ્ધા હોય, એમણે બતાવેલા કર્મમાં શ્રદ્ધા હોય તો હંમેશા કર્મફળ શુભ જ આવે. ખ્યાલ આવે છે કે તમે જો શ્રદ્ધાપૂર્વક કર્મ કરો તો એ ભગવાનને ધ્યાનમાં રાખીને તો કર્મફળ કેવું એ હંમેશા શુભ જ હોય. એટલે એને ત્યાં શુભનો જન્મ થયો. પછી શુભમ મૈત્રીએ કયો જન્મ આપ્યો? પ્રસાદે, પ્રસન્નતાને. મૈત્રી છે પ્રસન્નતા છે. દયાએ અભયને, દયાએ અભય, જ્યાં દયા છે ત્યાં અભય પણ આવે. શાંતિએ સુખને જન્મ આપ્યો. તુષ્ટિ આપણા આવી રીતે ગોઠવાના તમારા મનમાં. જેમ આપણે શ્રદ્ધાનો અર્થ શુભ કેવી રીતે થયો એવી રીતે આપણે જરા કામ કરવું પડે. અને તુષ્ટિએ મોદને જન્મ આપ્યો અને પુષ્ટિએ અહંકારને. સ્મય એટલે અહંકાર. હા, સ્મય એટલે અહંકાર. અને એવું પણ ટીકાકાર કહે છે સ્મય એટલે અહંકાર એક અર્થ કર્યો, બીજો અર્થ થાય છે ધર્મ માટે ઉત્સાહ. ધર્મ માટે ઉત્સાહ હોય તો પછી અહંકાર પણ આવે છે. હા, એટલે સ્મય કહ્યો. પછી આગળ 51મા શ્લોકના આગળ બીજી એમની પત્નીઓ છે એની વાત કરતા કહે છે યોગમ ક્રિયા ઉન્નતિ દર્પમ અર્થમ બુદ્ધિ રસૂયત મેધા સ્મૃતિ તિતિક્ષાતુ ક્ષેમં વ્રીહિ પ્રશ્રયત સુતમ. પ્રશ્રય અર્થ પ્રશ્રય પ્રશ્નેન સેવતા એવું આપણે આવે છે શબ્દ ગીતામાં. પ્રશ્રય વિનીત, પ્રશ્રય એટલે વિનય, વિનીત. તો અહીંયા કહે છે કે યોગમ ક્રિયા એટલે ક્રિયાએ યોગને જન્મ આપ્યો, ઉન્નતિએ દર્પને. કારણ કે ઉન્નતિ એટલે કે છે જેમ આગળ કીધું સ્મ, કારણ કે તમે કોઈ કામ કરો એટલે તપ. ઉન્નતિ એટલે શું? દર્પ. દર્પ એટલે શું? તપ યોગાદિ સામર્થ્ય પ્રખ્યાપનમ દર્પ. દર્પ એટલે શું? કે હું આટલા બધા યજ્ઞ કરું છું, તપ કરું છું, તપ યોગ વગેરેની સામર્થ્યને બધાને કહેવું એનું નામ છે દર્પ. અહીં કોનાથી થયો દર્પ? તો કે છે ઉન્નતિ. ત્યાં ઉન્નતિ આવે ત્યાં દર્પ આવવાનો. બુદ્ધિએ અર્થને, કારણ બુદ્ધિ હંમેશા અર્થનું સિંચન કરે. મેધાએ સ્મૃતિને અને તિતિક્ષાએ ક્ષેમને. લજ્જાએ વિનયને, લજ્જા હોય તે વિનય આવવાનો છે. તિતિક્ષાએ ક્ષેમને જન્મ આપ્યો. હજી એક બાકી રહ્યા કોણ? મૂર્તિ. એની વાત કરે છે 52મા શ્લોકમાં. મૂર્તિ માટે એક જ લીટી છે. મૂર્તિ સર્વગુણાત્મૂર્તિ નર નારાયણ ઋષિ. મૂર્તિ સર્વગુણ ઉત્પત્તિ. મૂર્તિ સર્વગુણોત્પત્તિ નર નારાયણ ઋષિ. મૂર્તિએ સર્વગુણ ઉત્પત્તિ, બધા ગુણો જેમાંથી ઉત્પન્ન થયા છે તે, એટલે જ્ઞાન, ઐશ્વર્ય, વૈરાગ, શમ, દમ આદિ. એટલા માટે ભગવાન શબ્દ પણ વપરાય છે. એટલે મૂર્તિ જે શુદ્ધ સત્વ રૂપાય છે એના દ્વારા
સર્વ ગુણ ઉત્પત્તિ, બધા ગુણોની જેમાંથી ઉત્પત્તિ થઈ છે એવા મૂર્તિ દેવીએ નર અને નારાયણ ઋષિને જન્મ આપ્યો. એમનો જન્મ થયો એટલે એ કોઈ સામાન્ય નથી, ભગવાન છે અને ઋષિ પણ છે, બંને આપ્યું છે. આપણે જોઈશું બંને. એટલે અહીંયા તો ઋષિ શબ્દ વાપરીએ છીએ કે બંને નર નારાયણ ઋષિને મૂર્તિએ જન્મ આપ્યો, કારણ પોતે શુદ્ધ સત્તા છે, એટલે કે બધા જ ગુણોની ખાંડ પોતે છે. શુદ્ધ સત્તા, શુદ્ધ સત્વગુણ હોય એ બધા જ ગુણો વૈરાગ્ય, ક્ષમ, દમ, ઐશ્વર્ય બધું હોય છે. પણ એમના જન્મ થતાં શું થયું એ સુંદર વાત કરે છે 53મા શ્લોકમાં. યર્જન્મન્યતો વિશ્વપ્યનત સુનિર્ગતમ મનાંસી કપુભો વાતાઃ પ્રસેદુ સરિતોત્રયઃ. યયોઃ બેના દ્વિવચન છે. યયોઃ જન્મની અધઃ એટલે આ, વિશ્વ અભ્યનંદત સુનિવૃત્ત એટલે યયોઃ એટલે આ બંનેના જન્મથી, નર અને નારાયણના જન્મ સમયે, અધઃ એટલે આ વિશ્વમ એટલે આ વિશ્વ, અભ્યનંદત સુનિવૃત્ત એ આ વિશ્વમાં એકદમ અભ્યનંદત સુનિવૃત્ત એટલે આનંદથી વ્યાપ્ત થયું, આનંદથી યુક્ત થયેલું સમુદ્ર બન્યું. સમુદ્ર શબ્દ વાપરે છે ગુજરાતીકાર. અને પછી સર્વ પ્રાણીઓ, બીજી લીટીમાં મનાંસી કકુભો વાતાઃ પ્રસેદુઃ સરિતદ્રયઃ એટલે કે છે, તમને ખબર છે કે જ્યારે માએ વિજય પ્રાપ્ત કરે છે, કોઈ અસુરને મારે છે, પછી બધી સરિતા નદી બધું એકદમ શુભ્ર બની જાય છે. એ વસ્તુ અહીંયા કહેવા માગે છે. એટલે મનાંસી કહે છે એટલે મન છે એ ક્રોધથી રહિત બની ગયું, એ બધાના મન શાંત બની ગયા, ક્રોધથી ઓલું થઈ ગયું. સરિતા છે એમાં શુદ્ધ જળ વહેવા લાગ્યા. પર્વતો પણ અદ્રી કે છે, અદ્રી પર્વતોમાં પણ વૃક્ષ શબ્દ ખીલી ગયો હશે. અને કકુભો એટલે કે દિશા, અને મન, દિશાઓ, વાતા એટલે વાયુ, નદી અને પર્વતો બધા જ પ્રસન્ન થઈ ગયા છે. એટલે પ્રસન્નતા એમની છલકી રહી છે બધાની. એવી રીતે મનમાં ક્રોધ રહિત થઈ ગયું, શાંત બની ગયો, નદીઓ એકદમ શુભ જળ વહેવા લાગ્યા, અને વાત આપણે વાયુ શીતળ સુગંધી વહેવા લાગ્યું. એ બધીની પ્રસન્નતાની અભિવ્યક્તિ છે, એવું આપણે આગળ જોયું હતું. ત્યાં એ વસ્તુ અહીંયા બતાવે છે ખાલી કે મન, દિશાઓ, વાયુ, નદીઓ અને પર્વતો પ્રસન્ન થયા. એટલું જ નહીં, તો આગળ કહે છે દિવ્ય વાદાંત્ય તૂર્ણાની પેતુ કુસુમ વૃષ્ટયઃ મુનયસ્તુષ્ટુબુસ્તુષ્ટાઃ જગુર્ગંધર્વ કિન્નરાઃ. એટલે દિવ્ય વાદ્યંત્ય તુર્યાણી, સ્વર્ગમાં દિવ્ય એટલે માંગલિક, વાદ્યંત્ય તુર્યાણી એટલે સ્વર્ગમાંથી દિવ્ય વાજિંત્રો વાગવા લાગ્યા, એટલે આકાશમાંથી, એવું શબ્દ વાપરે. દિવી અવાદ્યંત તુર્યાણી એટલે દિવ્યનો સ્વર્ગ અથવા તો આકાશમાંથી દુંદુભી અથવા તો દિવ્ય માંગલિક વાજિંત્રો વાગવા લાગ્યા. બરાબર, એટલે આકાશ શબ્દ વાપરીએ. આપણે સ્વર્ગમાંથી પેતુ કુસુમ વૃષ્ટય અને આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. મુનય તુષ્ટુ તુષ્ટાહ અને મુનિઓ જે છે પ્રસન્ન થયેલા, તુષ્ટુ પ્રસન્ન થયેલા મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા છે. જગુ ગંધર્વ કિન્નરાહ અને કિન્નર અને ગંધર્વો ગાન કરવા લાગ્યા છે. એટલે ટૂંકમાં આનંદમય વાતાવરણ થઈ ગયું છે. એક દિવ્ય આત્મા તો ભગવાન પોતે જ નર નારાયણ રૂપે આવ્યા છે, માટે તે એકદમ આસમાનથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી, સુંદર વાજિંત્રો વાગવા લાગ્યા છે, અને મુનિઓ જે પ્રસન્ન થયેલા છે એ સ્તુતિ કરવા લાગ્યા છે, અને કિન્નરો અને ગંધર્વો ગાન કરવા લાગ્યા છે. અને એ વખતે જ્યારે ગાન થતું હોય ત્યારે માણસને નાચવાની પણ મન થઈ જાય. એટલે અપ્સરાઓ છે એ નૃત્ય કરી રહ્યા છે. લખે છે પછીના શ્લોકમાં, નૃત્યંતી સ્મ સ્ત્રીઓ દેવ્ય આસિત પરમ મંગલમ દેવા બ્રહ્માદય સર્વે ઉપસ્તુ રભિષ્ટ વૈઃ.
ઉપસ્તુરભિષ્ટવૈ. એટલે કહે છે કે નૃત્યંતી સ્મ સ્ત્રીઓ દિવ્ય એટલે દેવાંગનાઓ એટલે અપ્સરાઓ એ નૃત્ય કરવા લાગ્યા છે. અને આસિત પરમ મંગલમ, બસ આ સમયે પરમ મંગળ છવાઈ ગયું છે. અને આ જોઈને દેવા બ્રહ્માદયા સર્વે ઉપસ્તુ અભિષ્ટવે, ઉપસ્તુ એટલે સ્તુતિ કરી, કલ્યાણ પોતાની માટે સ્તોત્ર વડે દેવતાઓ, બધા દેવતાઓ, બ્રહ્માજી વગેરે દેવતાઓ એમની સ્તોત્ર વડે સ્તુતિ કરવા લાગ્યા. કયા પ્રકારની સ્તુતિ કરી એના 2 શ્લોક આપ બતાવે છે, 2 થી 3 શ્લોકો આપણે જોઈએ. તો હવે 56મા શ્લોકમાં બ્રહ્માજી દ્વારા સ્તુતિ થઈ. કોની સ્તુતિ થઈ? નર અને નારાયણ દેવની લાગે છે. નર નારાયણ દેવ તથા નર નારાયણ ઋષિ. દેવા ઉચુઃ યો માયયા વિરચિતં નિજયાત્મનીદં કે રૂપભેદમિવ તત પ્રતિચક્ષણાય એતેન ધર્મસદને ઋષિમૂર્તિનાદ્યઃ પ્રાદુશ્ચકાર પુરુષાય નમઃ પરસ્મૈ. દેવતાઓ કહ્યું ય માયા વિરચિતમ, નિજયા છે નિજયાત્મનીદમ, એને જુદું પાડીશું તો નિજયા આત્મની ઇદમ, આત્મની છે ને આત્મની અને ઈ છે ને બંને રસ્વત ભેગા થઈને દીર્ઘ ઈ થયું. ય માયા વિરચિતમ નિજયાત્મનિદમ છે ને ઇદમ, ઇદમ એટલે આ એટલે વિશ્વ. શું આ વિશ્વ? તો કે છે જેમણે, યહ એટલે જેમણે, યહ એટલે જેમણે નિજ માયા પોતાની માયાથી આત્મની પોતાની, નિજયા માયા તો પોતાની માયાથી વિરચિતમ ઇદમ આ વિશ્વને રચના કરી છે. પણ એ વિશ્વ કેવું છે? તો કે છે ખે રૂપ ભેદ ઇવ તત્ પ્રતિચક્ષણાય. ખે એટલે આકાશ, ગગન, અહીંયા ગુજરાતી કહે ગગનમાં, રૂપભેદમ આકાશમાં તમે જુદા જુદા રૂપ દેખાવામાં રૂપ જોવા મળે. એટલે કે અંતર્વ નગર વગેરે. ઘણી વખત આપણે જોતા હોય કે વરસાદ વરસી ગયો હોય પછી વાદળ એવા જતા હોય સુંદર, તો આપણે એમાં જો આમાં હાથી જાય છે, હાથી પર કોઈ બેઠું છે વગેરે વગેરે દેખાય. તો એને શું કહે? ગંધર્વ નગર. એટલે કે છે જેમ ખે રૂપભેદમ ઇદમ, આકાશમાં જેમ જુદા જુદા રૂપ બદલાય છે પણ એ કેવા છે? પ્રતિચક્ષણાય, એ જે દેખાઈ રહ્યા છે તેને પ્રતિચક્ષણા પ્રકાશ કરવા માટે, એટલે પોતાનો પ્રકાશ કરવા માટે પ્રતિચક્ષણાય, પ્રકાશ કરવા માટે કોનું? પોતાનું રૂપ, ભગવાન પોતાના સ્વરૂપને બતાવવા માટે આ વિશ્વની રચના કરી છે. પણ વિશ્વ કેવું છે? તો ગંધર્વ નગર જેવું. કેવી રીતે બનાવ્યું છે? તો પોતાની માયા વડે. પણ એટલે ગંધર્વ કહીને શું કહેવા માગે છે? બીજા ટીકાકાર કહે છે કે એક ગંધર્વ નગર એટલે થોડીક વખત રહે પછી રહે નહીં. આ જગત પણ કેવું છે? નશ્વર છે. એટલે શંકરાચાર્ય એને મિથ્યા કે તો બીજાને ગમે નહીં. મિથ્યા એટલે શું? કે મિથ્યા એટલે જે લાંબો વખત ટકવા નથી તો બરાબર છે, પણ મિથ્યા એટલે જેમ કે આપણે મૃગજળ, શંકરાચાર્ય મૃગજળનો દાખલો આપીએ કે મૃગજળ છે તે મારી તરફ છીપાવે નહીં. એટલા માટે આ લોકો શું કહે છે? એ નશ્વર છે, લાંબો સમય રહેતો નથી, એ નશ્વર છે. એ તેન ધર્મસદનેન ઋષિમૂર્તિના અદ્ય પ્રાદુઃ ચકાર પુરુષાય નમસ્તસ્મૈ. એ તેન એટલે પ્રત્યક્ષેણ, જેમણે આ આકાશમાં રચેલા ગંધર્વનગર જેવું આ વિશ્વ જેમણે પોતાની માયાથી પોતાનું સ્વરૂપમાં રચ્યું છે, તેવા સ્વરૂપને પ્રકાશ કરવા માટે, પોતાના સ્વરૂપને પ્રકાશ કરવા માટે એ તેન ધર્મસદનેન, ધર્મદેવ, ધર્મસદન સદન એટલે ઘર, ધર્મદેવના ઘરે ઋષિમૂર્તિના અદ્ય પ્રાદુર્ચકાશ, આ ઋષિમૂર્તિ એટલે ઋષિ સ્વરૂપે કયા? નર અને નારાયણ સ્વરૂપે પ્રાદુશ્ચકાર એટલે એમનો પ્રાદુર્ભાવ પામ્યા છે. તત્પુરુષાય નમઃ પરસ્મૈ, તેવા પરમ પુરુષને, પરસ્મૈ પુરુષાય નમઃ, એવા પરમ પુરુષને અમે નમસ્કાર કરે છે. કોણ કે છે? દેવતા અને આપણે પણ કે જે પનાર નારાયણ
જેમણે આ જગતની રચના કરી છે પોતાના સ્વરૂપને બતાવવા માટે અને ધર્મના ઘરે જેમણે પ્રાગટ્ય થયું છે, બહાદુર ચકાર એટલે જેનો પ્રાદુર્ભાવ થયો છે, જે પ્રગટ થયા છે એવા પરમ પુરુષ પરમાત્માને, પરમ પુરુષને અમે નમસ્કાર કરીએ છીએ. ચાલો આગળ જઈએ. સોયમ સ્થિતિ વ્યતિરેક રૂપશમનાય સૃષ્ટાન સત્વેન નાસુરગણાનનુમેય તત્પઃ દૃશ્યાદદ પ્રકરુણેન વિલોકનેન યશ્રીનિકેતમમલં ક્ષિપિતારવિંદમ. બહુ સુંદર અહીંયા સરખામણી કરી છે આપણે છેલ્લા ત્રીજા અને ચોથી લીટીમાં. પણ પહેલાં આગળની લીટી જોઈએ તો શું કહે છે? સોયમ સહ અયમ સ્થિતિ વ્યતિરેક ઉપશમનાય સૃષ્ટાન સત્વેન નઃ સુરગણાન અનુમેય તત્વમ. પહેલાં તો આ જોઈએ, સ અયમ તેવા અમે, સ એટલે તેમના દ્વારા અમે પણ સર્જન થયેલા છે, દેવતાઓ કહે છે. પણ અમારું શું કામ છે પછી કહે છે. પણ પહેલાં તો કહે છે સુરગણા અનુમેય તત્વમ, એટલે જેમના તત્વનું શાસ્ત્ર દ્વારા અનુમાન જ કરી શકાય. શાસ્ત્રો દ્વારા અનુમાન કરી શકાય પરમાત્માનું, એને પ્રત્યક્ષ અમે જોઈ શકતા નથી. એટલે કહે છે જેમના તત્વનું શાસ્ત્ર દ્વારા અનુમાન અમે લોકો કરી શકીએ છીએ પણ પ્રત્યક્ષ અમે પામી શક્યા નથી. અને પાછા કેવા છે દેવ કે અયમ સ્થિતિ વ્યતિકર છે ને, વ્યતિકર પેલી લીટીમાં વ્યતિકર ઉપશમનાય સૃષ્ટાન, સ્થિતિ એટલે મર્યાદા, સ્થિતિ એટલે મર્યાદા. વ્યતિકર જે આ મર્યાદા છે જગતની એનું જે ઉલ્લંઘન કરે તો એને અનુશાસન કરવા માટે. કારણ કે દેવતાઓ શું કરે છે? જે ખોટું કરે તો તરત એને એ પ્રકારનું ફળ આપે કે જેથી એ ખોટું કરતાં અટકે. જેમ શનિદેવને કર્મના અધ્યક્ષ બન્યા. બધા શનિદેવથી બીવે છે. કેમ? શનિદેવથી બીવાની જરૂર નથી, ખોટું કરતાં બીવાની જરૂર છે. હું ખોટું કરું તો મને કર્મનું ફળ મળે. એટલા માટે કહે છે કે સ્થિતિ વ્યતિકર ઉપશમનાય સૃષ્ટાન. અને અમને બધાને ભગવાન આ દેવતાઓને સંસારની મર્યાદા જળવાઈ રહે એના માટે અમારી ઉત્પત્તિ થઈ છે. એટલે અમે પણ એમનું સર્જન છીએ અને એમના તત્વને અનુમાન દ્વારા જાણી શકાય, પ્રત્યક્ષ જાણી શકાય નથી એવા દેવ પણ છે. કેવા? તો કે છે જો તમે જુઓ યદ શ્રીનિકેતન પેછેલી લીટી, યદ શ્રીનિકેતન, શ્રી એટલે લક્ષ્મી અથવા તો સૌંદર્ય, જે સૌંદર્યનો નિવાસ છે એવા. પણ શ્રીનિકેતમ અમલમ એટલે શુદ્ધ. પણ બીજું શું છે? ક્ષિપિતા અરવિંદમ, અરવિંદ એટલે કમળ. કમળ પણ સુંદર દેખાય, એની શુદ્ધતા પણ છે, પણ એને પણ તિરસ્કાર કરે છે. ભગવાનનું સૌંદર્ય એવું છે કે જે આમ તમને સરખામણી તેની સાથે થાય કમળપત્ર સાથે, એમની કમળ નયન, ભગવાનને કમળ નયન પણ કહેવામાં આવે. તો અહીંયા શું કહે છે કે હવે જો પહેલાં આપણે જોઈએ દૃશ્યાત અબ્રકરુણેન વિલોકનેન, એવા હે પરમાત્મા હવે કરુણેન વિલોકયેન, તમે અમારા ઉપર કરુણા નેત્રથી જુઓ. પણ આપણા નેત્ર કેવા છે? એ કરુણા નેત્ર, જે કરુણામય નેત્ર છે એના દ્વારા તમે મારી તરફ દ્રષ્ટિ કરો, જેથી અમે પણ તમારી દ્રષ્ટિ, કરુણામય દ્રષ્ટિના ભાગીદાર થઈ છે. અને એટલા માટે એ કહે છે પણ એ કરુણામય નેત્ર કેવા છે? તો એના માટે કહે છે કે આ શ્રીનિકેતન એટલે શોભા અને સૌંદર્યના ધામ નિવાસવાળા. નિકેતન એટલે ધામ, શ્રીનિકેતન એટલે શોભા અને સૌંદર્યના નિવાસ સ્થાન જેવા. કમલ એટલે નિર્મળ, કમળને પણ તિરસ્કાર કરે અને નીચા દેખાવે, એના કરતાં પણ સુંદર સૌંદર્ય ધરાવે છે એવા નેત્રો દ્વારા તમે અમારી તરફ જુઓ. દ્રશ્યાત તમે અમારી તરફ જુઓ, મને કૃતાર્થ કરો. હવે આગળ કહે છે 58 શ્લોકમાં બરાબર. એવં સુરગણૈસ્તાત
ભગવાન તાવભિષ્ટુતો લબ્ધાવલોકયતુ રચિતો ગંધમાદનમ. એટલે કે છે એવમ આ રીતે સુરગણૈ તાત હે તાત એટલે હે પ્રિય, આ પ્રમાણે સુરગણૈ એવમ આ રીતે આ પ્રમાણે પ્રાપ્ત થઈ છે કૃપા દ્રષ્ટિ જેમને. કૃપા દ્રષ્ટિની વાત કરી કે મારા પર કૃપા દ્રષ્ટિ કરો. તમારા કમળ લોચન નયનથી જે કેવા છે, કમળને પણ શરમાવે એવા છે, તિરસ્કાર કરે છે, નીચે બધા એટલે કે એને શરમાવે એવા તમારા સૌંદર્યના દ્વારા એક નેત્ર દ્વારા અમારા પર કૃપા દ્રષ્ટિ કરો. એટલે આ પ્રમાણે આ પ્રમાણે પ્રાપ્ત થઈ છે કૃપા દ્રષ્ટિ તેવા દેવતાઓ દ્વારા. સુરગણ તાત છે. પછી ભગવંતૌ અભિતુષ્ટૌ. ભગવંતો એટલે દ્વિવચન છે, એટલે બંને નર અને નારાયણને ભગવંતમ કહ્યું. અભિતુષ્ટો જ્યારે આ રીતે નર નારાયણની સ્તુતિ કરવામાં આવી ત્યારે લબ્ધા અવલોકૈ એટલે શું? લબ્ધા અવલોકય એટલે આ રીતે જેના પર કૃપા દ્રષ્ટિ થઈ છે તેવા સુરગણો દ્વારા ભગવાનની સ્તુતિ અને પૂજા થઈ. એટલે રચિતો છે ને, રુચિતો યતુહુ રુચિતો ક્યાં છે? બીજી લીટીમાં લબ્ધા અવલોકૈ યયતુ રચિતો કંદમાદનમ. એટલે કહે છે કે આ રીતે જેના પર કૃપા દ્રષ્ટિ થઈ છે એવા સુરગણો દ્વારા ની પૂજા અને સ્તુતિ કરવામાં આવ્યા પછી દેવતો એટલે ગયા. ક્યાં ગયા? બંને જણા ગંધમાદન પર્વત તરફ. શેના માટે ગયા એ નથી આપ્યું, પણ ટીકાકાર કહે છે તપ સિદ્ધિ, તપની સિદ્ધિ કરવા માટે. એમને તપની સિદ્ધિની જરૂર નથી, એ તો ભગવાન છે, પણ તપની સિદ્ધિ શા માટે? યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરજ. તમે જેવા શ્રેષ્ઠ પુરુષો આચરણ કરો એવું બીજા કરવાના છે. આપણે વાત કરી કે વડીલ હોય કે કોઈ સંતને આદર આપીએ, પ્રણામ કરે તો બાળક કરવાનો જ છે. એમ તપ કરશે તો લોકોને થશે કે આપણે પણ તપ કરવું જોઈએ. એટલે તપ કરવા માટે બંને ગંધમાદન પર્વત પર ગયા, પણ એ તપ કરવા માટે ગયા છે એવું બતાવતા અહીંયા નથી. ટીકા આ શ્લોકમાં તો નથી જ બતાવતા. ટીકાકાર યાદ અપાવે છે કે તપ માટે એ ગંધમાદન પર્વત તરફ ગયા છે, જે હાલમાં પણ ત્યાં છે એવું માનવામાં આવે છે. ક્યાં એવું? બદ્રીનાથમાં આગળ છે. અને એ નરનારાયણ કોણ છે એના માટે આગળ કહે છે તાવિમૌ વૈ ભગવતો હરે રંશાદિહાગતો ભારવ્યાય ચ ભુવઃ કૃષ્ણો યદ કુરુદ્બહુ. તૌ ઇમૌ વૈ ભગવતઃ. તૌ એટલે આ બંને. તૌ ઇમો છે ને, તૌ ઇમૌ બંને દ્વિવચન છે, એટલે રામો એટલું યાદ રાખવાનું. ઔ તૌ એટલે તે બંને, ઇમૌ એટલે બે ભગવાન. હરે અંશ વિહાગતો. હરે અંશ એટલે શું કહેવા માંગે છે? હા, ભાર વ્યયાય ચ ભુવઃ કૃષ્ણો યદ ભુવઃ. એટલે પહેલાં તો હરે વંશ એટલે હરિના વંશજ. હરે વંશ એટલે હરિના ભગવાનના અંશ રૂપે. વિહાગતો જેઓ ઉત્પન્ન થયેલા છે. અને પાછા સહેજ ભાર વ્યયાય પ્રાપ્ત કરી છે કૃપા દ્રષ્ટિઓ. દેવતાઓ તો ગયા, પછી આ ગંધર્વ પર ગયા છે ત્યારે એ નરનારાયણ કેવા છે તે બતાવે છે કે ભાર વ્યયાય એટલે કોનો ભાર? પૃથ્વીના ભારને દૂર કરવા માટે. બરાબર. અને ચ છે આની સાથે જોડાયેલું છે. ભાર વ્યયાય ચ ભુવ એટલે પૃથ્વી, એના ભારને દૂર કરવા માટે. આ બંને એ બંને કેવા છે? હરિના અંશરૂપ. એટલે બંને નરનારાયણ છે, એ બંને હરિના અંશ રૂપે એટલે ભગવાન જ અવતાર ધારણ કર્યો છે. હા, એ શું છે? ભાર વ્યાજ ભુવ કૃષ્ણ યદુ કુરુ ઉદ્ભવ. ઉદ્ભવ એટલે જન્મ લેવો. બરાબર. પણ કેવા છે? યદુ ઉદ્ભવ. યદુકુળના વંશજ શ્રી કૃષ્ણ અને કુરુકુળના વંશજ અર્જુન. પણ બંનેને કૃષ્ણ કહેવામાં આવે છે. એટલે જો તમે અર્જુન શબ્દ નથી આવ્યો, કૃષ્ણો દ્વિવચન છે. જો ભાર વ્યાચ ભુવઃ કૃષ્ણો યદુ કુરુ ઉદ્ભવ. ખ્યાલ આવ્યો?
અને ટીકાકાર જરા કે છે જોઈએ આપણે તો ભાગવત અમૃતમાં કે છે શ્રીહરિના અંશરૂપ તે બંને જગતના કર્તાઓ એવા નર અને નારાયણ ઋષિઓ દ્વાપર યુગના અંતે કર્મરૂપ થઈ કૃષ્ણ અને અર્જુન રૂપે પધાર્યા છે. આગળ તો પધાર્યા છે પણ એ ટીકાકાર કે છે. અહીંયા વાત કર્યા પછી આગળ કે છે આવે સ્વાહાની વાત કરે છે. પેલા ધર્મને 13 પત્ની, એમાં મૂર્તિની વાત કરી. બીજા બધા એના પુત્રની વાત કરી દીધી, પણ મૂર્તિના પુત્રની વિસ્તારથી વાત કરી, કારણ કે નર નારાયણ ભગવાન પોતે જ છે અને જેને આ સૃષ્ટિની રચના કરી છે એવા ભગવાનની સ્તુતિ બ્રહ્મદેવ દ્વારા થઈ. અને પછી એ લોકો કંદરમાં પર્વત પર ગયા છે અને દ્વાપર યુગમાં આ કૃષ્ણ અને નર એટલે નારાયણ ભગવાન કૃષ્ણ અને નર એટલે અર્જુન, પણ બંનેને કૃષ્ણ જ કહે છે. અને હવે આગળ અગ્નિ સ્વાહા માટે કહે છે. સ્વાહાએ કેટલા પુત્રોને જન્મ આપ્યો તો કહે છે સ્વાહા અભિમાનિશ્ચ આગ્નેરાત્મજાન સ્ત્રીન્નજીજનત સ્વાહા અભિમાનશ્ચાગ્નેઃ આત્મજાન સ્ત્રીન્જીજનત પાવકં પવમાનશ્ચ શુચિં ચ હુતભોજનમ. સ્વાહા અભિમાન, સ્વાહા નામની જે અગ્નિની પત્ની હતા, સ્વાહા અગ્નિશ્ચ એટલે અગ્નિની પત્ની હતા એ આગ્નેય આત્મજાન ત્રીન જીજનત, એમણે 3ને જન્મ આપ્યો. સ્વાહા નામની અગ્નિની પત્નીએ અગ્નિનું અભિમાન એટલે સ્વાહા અભિમાનશ્ચ અગ્નિનું અભિમાન ધરાવતા, અગ્નિ જેવા અગ્નિનું અભિમાન ધરાવતા એટલે અગ્નિ જેવા છે. બરાબર, અભિમાન ધરાવતા એ શબ્દ વાપર્યો છે. અત્યાર સુધી આ નથી વાપર્યો શબ્દ, પણ અત્યારે એવું કહે છે અગ્નિ જેવું અભિમાન ધરાવતા 3 પુત્રને જન્મ આપ્યો. શું નામ છે? પાવક, પવમાન અને શુચિ. એ કેવા છે? હુત ભોજનમ, એ મહત્વનું છે. હુત ભોજનમ એટલે હોમેલા દ્રવ્યનું ભોજન કરનારા એ 3 છે પુત્રો. અગ્નિના અભિમાની દેવતાઓ સ્વાહા દ્વારા જન્મ થયા, કારણ કે અગ્નિમાં કંઈ સ્વાહા, અગ્નિમાં જ્યારે હુત દ્રવ્ય હોમવામાં આવે છે ત્યારે પછી કોઈ સ્વાહા સ્વધા પિતૃ માટે હોય છે. ત્યારે એ કોણ ગ્રહણ કરે છે તો કે આ 3 પાવક, પવમાન અને શુચિ છે. આ હોમેલા દ્રવ્યનું ભોજન કરે છે એ 3 માટે આ પાવક, પાવમાન અને શુચિ એવું કહેવામાં આવે. એટલે કે સ્વાહા નામની અગ્નિની પત્ની અગ્નિના અભિમાન ધરાવતા અને હોમેલા દ્રવ્યનું ભોજન કરનારા પાવક, પવમાન અને શુચિ નામના 3 પુત્રની ઉત્પત્તિ થઈ. હવે આગળ કે છે તેભ્યો અગ્નય સંભવશ્ચ ચત્વારિંશચ પંચ ચ તે 49 સાકં પિતામહૈ. હવે આ અગ્નિનો થોડો વિસ્તાર કરે છે કે 49 ખબર છે. ત્યાં સુંદરકાંડમાં જ્યારે આપણે હનુમાન મહારાજજીને એમની પૂંછડીને જલાવવામાં આવે છે ત્યારે તે છે 49 બધા વાયુ એકદમ પ્રજ્વલિત થઈ ગયા, એવો શબ્દ આવે છે. તો એ જ વસ્તુ અહીંયા કેવી રીતે થઈ બતાવે છે. કેમ 49 કયા ત્યાં વાત નથી કરી, પણ અહીંયા બતાવે છે તો કે તેભ્ય અગ્નય સંભવશ્ચ ચત્વારિંશત પંચ, એ 3 જે અગ્નિ છે એમના પુત્રો, એમાંથી પાછા 45 ચત્વારિંશત પંચ, 44 એટલે 40 અને 5 એટલે 45, એટલે 45 અગ્નિઓ ઉત્પન્ન થયા. એ 3 અગ્નિઓમાંથી 45 અગ્નિ ઉત્પન્ન થયા. અને પછી શું કહે છે? ત એવ એક ઉન, 50 50માંથી 1 ઓછું. એવ એક ઉન 50 50માંથી 1 ઓછું એટલે 49. સાકં પિતૃ પિતામહૈ. કેવી રીતે થયું તો કે જુઓ 45 તો થયા, બરાબર. અને પછી શું છે? પિતામહ, એટલે આપણે પહેલાં તો 49,
પછી બીજા 4 આવે ને, તો કોણ 4? તો પિતા અને પિતામહ. એટલે એમના પિતા કોણ છે? જે 49 અગ્નિ ઉત્પન્ન થયા અને આ પિતા કોણ છે? તો કે આ પાવક, પાવમાં એને શું છે? એટલે 3 અને એક પિતામહ એટલે એમના દાદા કોણ છે? અગ્નિ પોતે. એટલે કેટલા થયા? 4, 45 અને 4 એટલે સાતમ એ બધા થઈને 49. એટલે કેવી રીતે થયા? તો 45 આ 3ના પુત્રો, 49 અને 45, 3 એ અને એક પિતામહ એટલે દાદાને અગ્નિદેવ. આ રીતે 49 થયા. 3 અગ્નિઓમાંથી 45 અગ્નિ ઉત્પન્ન થયા અને તેમાં તેના પિતાઓ અને પિતામહની સાથે કુલ કેટલા અગ્નિ થયા? 49 અગ્નિ થયા. હવે આગળ એક જોઈને 62માં, વૈતાનિકે કર્માણિ યન નામ બે બ્રહ્મવાદિભિઃ આગ્નેય ઇષ્ટયો અગ્નિ નિરૂપ્યન્તે અગ્નયસ્તુ તે. એટલે હવે કહે છે વૈતાનિકે. વૈતાનિક એટલે વૈદિક કર્મ, વૈદિક યજ્ઞ કર્મમાં. વૈતાનિક એટલે વૈદિકે કર્મણી યજ્ઞે, વૈદિક કર્મના યજ્ઞમાં જેમના નામ વડે આગ્નેય એટલે અગ્નિદેવતા, અગ્નિદેવતાને ઇષ્ટિ એટલે આહુતિ, યજ્ઞએ જેમના નામ વડે અગ્નિમાં જે આહુતિ આપવામાં નિરૂપિત આપવામાં આવે છે. અગ્નય સ્તુતિ કોણ? તો કહે છે કોણ? બ્રહ્મવાદી બી. બ્રહ્મવાદી એટલે અહીંયા જ્ઞાની નહીં, પણ જે વૈદિક કર્મને જાણકાર છે, કર્મકાંડના નિષ્ણાતોએ એટલે શું કહે છે? જેમના વડે વૈદિક યજ્ઞમાં વેદવેત્તા અને બ્રાહ્મણો દ્વારા આ બધાના આજ્ઞેયી ઇષ્ટિઓ આપવામાં આવે છે તે અગ્નિઓ કહેવાય. અત્યાર સુધી જે અગ્નિ કહેવાયા એ કોઈ લૌકિક અગ્નિ નથી, પણ કયા અગ્નિ છે? તો કે વૈદિક અગ્નિ છે. આ વૈદિક અગ્નિ એટલે કે જે વૈતાનિકે એટલે વૈદિક અગ્નિ એ વૈદિક કર્મ કરવા માટેના અગ્નિ છે અને એને આ કર્મકાંડી બ્રાહ્મણો એટલે બ્રહ્મવાદી ભીમ એ બ્રહ્મવાદી દ્વારા આ અગ્નિમાં એમની આહુતિ આપે છે. આ બધા અગ્નિ વૈદિક અગ્નિ છે. ખાસ કહેવાનું એ છે કે આ કોઈ સામાન્ય અગ્નિ નથી. એટલે 49 અગ્નિઓની પૂજા વિના યજ્ઞની સિદ્ધિ થતી નથી, માટે તે સાર્થક છે એવો આશય છે. એટલે આજે બંસીધર મહારાજ કહે છે કે દક્ષની જે દીકરી છે સ્વધા, એનો વંશની વાત કરશે હવે પછી. પણ અહીંયા એમ કહેતા કે સ્વાહાની વાત કરી, પછી સ્વધાની વાત કરી. પણ સ્વાહા એ કેટલા? 49. સ્વાહાના વંશજમાં 49 અગ્નિ થયા. અને કોઈ સામાન્ય નથી. આ બધી જ અગ્નિની જ્યારે પૂજા કરવામાં આવે ત્યારે અગ્નિની સિદ્ધિ થાય છે એવું બંસીધરી મહારાજ આપણને યાદ અપાવે છે. હવે પછી સ્વાધા દક્ષની જે પુત્રી છે એના વંશની વાત કરશે એ આપણે પછી જોઈશું. અહીંયા અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોપિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.